કોર્પોરેશનના ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં હવે ખેંચતાણ છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક એક દિવસ લંબાતા ભાજપના ઉમેદવારોની જાહેરાત નહીં થાય। કોર્પોરેશનમાં રોટેશનના કારણે મામલો ગૂંચવાયો હોવાથી છેલ્લી ઘડીએ નામ જાહેર કરવામાં આવશે। તબક્કાવાર નહીં, પણ હવે એક જ લિસ્ટમાં તમામ નામ જાહેર થવાની શક્યતાઓ પ્રબળ છે। જનરલ બેઠકો પર અન્યને ટિકિટ આપવા મુદ્દે હાલ ચર્ચા થઈ રહી છે, તો પાર્લામેન્ટરી બોર્ડમાં નેતાઓ વચ્ચે ખુલીને ખેંચતાણ હવે સામે આવી। ઓબીસી વસ્તી વધુ હોય ત્યાં જનરલ ઉમેદવારને ટિકિટ મળે તો નુકસાનની ભીતિ પણ સતાવી રહી છે, અને નુકસાનની ભીતિના લીધે જ ભાજપમાં ઉમેદવારોની પસંદગીમાં વિલંબ પણ થઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પાર્થ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે। પાર્થ, કોર્પોરેશનના ઉમેદવારોની પસંદગી ભાજપમાં ખેંચતાણ ચાલી રહી છે, હાલની શું સ્થિતિ? જી દાદા, જે રીતની વાત કરવામાં આવે તો તમામ રાજકીય પક્ષો માટે સામાજિક સમીકરણ ખૂબ જ મહત્વના હોય છે। ત્યારે છેલ્લા 3 દિવસથી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો મળી રહી છે, પરંતુ પાર્લામેન્ટરી બોર્ડના જે સભ્યો છે તેમની વચ્ચે જ ખેંચતાણ સામે આવી છે। જે વાત કરવામાં આવે તો નવું રોટેશન લાગુ કરવામાં આવ્યું છે। ઓબીસી જે અનામત આવી છે, સાથે જ વાત કરવામાં આવે તો જે કોઈ પણ વોર્ડ હોય કે જ્યાં જનરલના જે મતદારો હોય ત્યાં વધુ હોય, પરંતુ જે બેઠક હોય તે ઓબીસીને ફાળવી હોય તો તેવામાં પણ જનરલના મતદારો વિરોધ કરી શકે છે। આવી રીતે અન્યમાં પણ આવી જ પરિસ્થિતિ હાલમાં સામે આવી રહી છે। ઓબીસી મતદારો જ્યાં વધુ હોય, પરંતુ ત્યાં બેઠક છે તે જનરલ એટલે કે સામાન્ય હોય તો ત્યાં સામાન્ય નહીં, પરંતુ ઓબીસીના નેતાને ટિકિટ આપવા બાબત અત્યારે હાલમાં ખાસ ખેંચતાણ સામે આવી છે, અને જેના કારણે અત્યારે ઉમેદવારોને જાહેર કરવામાં વિલંબ અત્યારે સામે આવી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો પહેલા તબક્કાવાર ઉમેદવારોનું લિસ્ટ જાહેર થવાનું હતું, પરંતુ મનપાના કહી શકાય કે અનેક એવા વોર્ડ છે કે જ્યાં અત્યારે ટિકિટને લઈને નેતાઓ વચ્ચે જ ખેંચતાણ સામે આવી છે। ત્યારે હવે જે રીતની વાત સામે આવી રહી છે તો તબક્કાવાર નહીં, પરંતુ એક જ લિસ્ટમાં તમામ ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે। સાથે જ વાત કરવામાં આવે તો આવતીકાલથી ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થશે। આજની વાત કરવામાં આવે તો આજે તાલુકા, જિલ્લા અને નગરપાલિકાના ઉમેદવારોની લિસ્ટ જાહેર થાય તેવી શક્યતાઓ પણ હાલમાં સેવાઈ રહી છે, પરંતુ મનપાની વાત કરવામાં આવે તો મનપામાં એવા અનેક વોર્ડ છે, એવા અનેક નેતાઓ છે કે જ્યાં જૂથવાદ પણ છે, વિરોધ પણ છે, અને આ વિરોધને ખાળવા માટે ભાજપ પક્ષ દ્વારા જે સંભવિત ઉમેદવારો છે, જે દાવેદાર છે, તેમને ફોન કરીને તમામ તૈયારીઓ કરવાની પણ સૂચના અત્યારે આપી દીધી હોવાની પણ વાત હાલમાં સામે આવી રહી છે। જી પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।